નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 અને 12 વિદ્યાર્થીઓ માટે બોર્ડ પરીક્ષા 2026ની અંદર જે વિદ્યાર્થીઓ ફેલ થઈ ગયા હતા એ વિદ્યાર્થીઓ હવે રીચેકિંગ કરાવીને તમે લોકો બોર્ડ પરીક્ષા 2026ની આ મહિનાની અંદર જ પાસ થઈ શકો છો. વિદ્યાર્થીઓ કેવી રીતે જે તમે લોકોને પાસ થવાનું છે, શું એનું પરિપત્ર છે, રીચેકિંગ કેવી રીતે કરવાનું છે, શું સંપૂર્ણ જાણકારી તમે લોકોને અહીંયા વિડીયોમાં મળી જશે. વિડીયોમાં અંત સુધી મને રહેજો. નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો, વિડીયો લાઇક શેર કમેન્ટ કરજો અને ઇન્સ્ટાગ્રામ પર જઈને ફોલો કરી લેજો. ત્યાં બી બધી અપડેટ આપવામાં આવે છે વિદ્યાર્થીઓને, ખાસ ત્યાં બી ફોલો કરી લેજો વિદ્યાર્થીઓ. પહેલાં જે વિદ્યાર્થીઓ તમારું પરિપત્ર આવી ગયું છે રીચેકિંગ માટે, વિદ્યાર્થીઓ જે ધોરણ 10 અને 12 વિદ્યાર્થીઓ આર્ટ્સ કોમર્સ અને જે વિજ્ઞાન પ્રવાહના બધા વિદ્યાર્થીઓ હતા એ લોકોનું જે રીચેકિંગનું બધા પરિપત્ર અહીંયા આવી ગયા છે, તમે લોકો જોઈ શકો છો વિદ્યાર્થીઓ. હવે વિદ્યાર્થીઓ તમારા માટે શું ઇમ્પોર્ટન્ટ રહેશે તો તમે લોકોને પહેલાં આપણે જે તમારી ડેટ છે રીચેકિંગ કરાવવાની એ તમે લોકોને આપણે જણાવી દઈશું. પરિપત્રમાં તમે લોકોને દેખાતું હશે. બીજી વસ્તુ જે તમે લોકોને કેવી રીતે જે તમે લોકો રીચેકિંગ કરાવો તો તમે લોકો જે પાસ થઈ શકો છો વિદ્યાર્થીઓ. તો પહેલાં જે તમે લોકો પરિપત્ર પર ધ્યાન આપજો વિદ્યાર્થીઓ. અહીંયા જે તમે લોકો જોઈ શકો છો વિદ્યાર્થીઓ, ઓફિશિયલ પરિપત્ર છે તમારું, અને જે તમારું આ પરિપત્ર તમે લોકોને જીએસઈબીના જે પરિપત્ર સેક્શન છે એમાં મળી જશે વિદ્યાર્થીઓ. તો તમે લોકો જે આ સંપૂર્ણ પરિપત્ર વાંચી શકો છો વિદ્યાર્થીઓ. જે 6/5/2026થી જે તમારું પેપર રીચેકિંગ ચાલુ થવાનું છે વિદ્યાર્થીઓ, ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ માટે, આર્ટ્સ કોમર્સ માટે અને જે ધોરણ 10 વિદ્યાર્થીઓ બધા જ 3 પરિપત્ર આપણે તમે લોકોને બતાવશું વિદ્યાર્થીઓ. અને જે એની છેલ્લી તારીખ 13/5/2026 છે. તો વિદ્યાર્થીઓ તમારા પાસે હવે 2-3 દિવસ છે વિદ્યાર્થીઓ રીચેકિંગ કરાવવા માટે. અને વિદ્યાર્થીઓ તમે લોકો કદાચ રીચેકિંગમાં ના નીકળ્યું હોય તો તમે લોકો પૂર્વ પરીક્ષા બી આપી શકો છો વિદ્યાર્થીઓ. તો તમે લોકો અહીં જોઈ શકો છો ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના જે હમણાં તમને બતાવી દીધું, આ જે ધોરણ 12 સામાન્ય પ્રવાહનું મતલબ આર્ટ્સ એન્ડ કોમર્સ અને જે સંસ્કૃતવાળા વિદ્યાર્થીઓ છે એ લોકોનું આ પરિપત્ર છે, પણ ડેટ બધે જ પરિપત્રમાં સેમ છે વિદ્યાર્થીઓ, ધોરણ 10 વિદ્યાર્થીઓ માટે અને ધોરણ 12 વિદ્યાર્થીઓ માટે. હવે જે તમે લોકોને ખબર હશે વિદ્યાર્થીઓ, જે તમે લોકોને રીચેકિંગ કેવી રીતે કરાવવાનું હોય તો તમે લોકો રીચેકિંગ 2 તરીકે કરાવી શકો વિદ્યાર્થીઓ. આખું પેપર ખોલાવી શકો. બીજું તમે લોકો જે તમારું ટોટલ ફરીથી કાઉન્ટ કરાવી શકો. તો વિદ્યાર્થીઓ તમારું જે ટોટલ છે ફરીથી કાઉન્ટ કરાવવાનું તમારું એ કંઈ મિનિંગ છે નહીં. અને વિદ્યાર્થીઓ તમે લોકો આખો પેપર ખોલાવીને ફરી રીચેકિંગ કરાવો તો કદાચ તમારે 1-2 માર્ક્સ વધી જાય તો આગળ પાછળ કરીને જે તમે લોકોને પાસ કરવામાં આવી જાય વિદ્યાર્થીઓ. હવે વિદ્યાર્થીઓ તમારા માટે રીચેકિંગ કેમ ઇમ્પોર્ટન્ટ છે વિદ્યાર્થીઓ, તમે લોકો કેવી રીતે નીકળી શકો હજુ બી. તો વિદ્યાર્થીઓ જે ટોટલ માર્ક્સ તમારા જેવી રીતે 5 સબ્જેક્ટ હોય એના ટોટલ માર્ક્સ ઓફ પછી એની અંદર જે તમે લોકોને ઘટતો હોય 5-7 માર્ક્સ ઘટતો હોય પાસ થવા માટે, કેવલ પાસ થવા માટે વિદ્યાર્થીઓ, તો એમાં જે તમે લોકો 2-3 પેપરમાં જેમાં ફેલ થયા છો વિદ્યાર્થીઓ એમાં રીચેકિંગ અપ્લાય કરીને તમે લોકોને જ્યારે ટોટલ કરવાનું આવશે, જ્યારે તમારા માર્ક્સ ફિલ કરવામાં આવશે તો વિદ્યાર્થીઓ તમે લોકોને જે ગ્રેસિંગ માર્ક્સ આપીને બી પાસ કરવામાં આવી જશે વિદ્યાર્થીઓ. કેમ કે 2-3 સબ્જેક્ટની અંદર તમે લોકો રીચેકિંગ કરાવશો તો એમાં 1-2 માર્ક્સ ઉપર આવવાની તમારી શક્યતા છે વિદ્યાર્થીઓ. જે તમે લોકો ફેલ થાવ છે એ સબ્જેક્ટની અંદર તો કરાવી લેજો વિદ્યાર્થીઓ. અને જે તમે લોકો વિદ્યાર્થીઓ જે તમારું વધારે માર્ક્સ આવે છે, જેવી રીતે 20, 25, 30 માર્ક્સ આવે છે તમારું પાસ થવા માટે, તો એવા વિદ્યાર્થીઓ તમે લોકો ખાસ રીચેકિંગ ના કરાવતા વિદ્યાર્થીઓ, તમારું એમાં ટાઈમ વેસ્ટ ના કરતા વિદ્યાર્થીઓ. તમે લોકો ડાયરેક્ટ પૂર્વ પરીક્ષાની જે એક્ઝામની તૈયારી કરવાનું ચાલુ કરી દેજો. પૂર્વ પરીક્ષાની બધી ડેટ બી આવી ગઈ છે, પરિપત્ર બી આવી ગયું છે. એના માટે આપણે સેપરેટ વિડીયો બનાવી દઈશું. તમે લોકો ખાલી કોમેન્ટમાં મને જણાવજો તો તમારા માટે પૂર્વ પરીક્ષાનો આખો સેપરેટ વિડીયો, એમાં કેટલા સબ્જેક્ટ હોય, કેટલું તમે લોકોની એક્ઝામ આપી શકે અને કેટલા વિષયની આપી શકે, નપાસ પાસ વિદ્યાર્થીઓ બધા વિદ્યાર્થીઓ એક્ઝામ આપી શકે છે વિદ્યાર્થીઓ. તો વિદ્યાર્થીઓ આવી જ માહિતીઓ માટે આપણી ચેનલ સબસ્ક્રાઇબ કરજો, વિડીયો લાઇક શેર કમેન્ટ કરજો, ઇન્સ્ટાગ્રામ પર જઈને ફોલો કરી લેજો. લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે, જઈને એકવાર ચેકઆઉટ કરી લેજો, ફોલો કરી લેજો. ત્યાં બી બધી અપડેટ આપવામાં આવે છે. અને થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. જય હિન્દ વિદ્યાર્થીઓ.